આમાં નંબર પ્લેટ નથી, નંબર પ્લેટના કાંઈ ઠેકાણા નથી. આ જીજે 03AZ 1173 નંબર દેખાય, કોઈ દેખાતા નહીં હોય. આ કેની ગાડી છે બરોબર? આ વચ્ચે પડી હતી ને એ જ ગાડીનો ફોટો છે. આ માણા મારવા બેઠા છે, દારૂ પીને અહીં જ હોઈ જાય બરોબર. જો આવું હાલે. આ નવલખી રોડ બરોબર. આપણે પેલી વારે મેં વાત કરી હતી, આ માણા મારવાનું કારખાનું છે બરોબર. જો નંબર પ્લેટના ઠેકાણા નથી, વાંહે તો નંબર પ્લેટ છે જ નહીં, રેડિયમ નથી આરટીઓ પ્રમાણે બરોબર. આનું શું કરવાનું? જો કન્ટેનર રોડ ઉપર ઊભું, સિમેન્ટ રોડ છે, આમાં કોક બિચાડો આમાં ગરી જાય તો શું કરવાનું? 2-3 દી પહેલાં ગરી ગયો હતો ને, 2-3 દી પહેલાં અહીંયા ગરી જ ગયો હતો. અને આ ભાઈને મેં હે ને રાતે એનો વિડીયો ન ઉતાર્યો. જો આ કન્ટેનર વાહનનું દેખાડું. જો આમાં વાહન ક્યાં નંબર પ્લેટ છે, ગાડી આરટીઓ પ્રમાણે ગાડી હોવું જોઈએ, અને રેડિયમ જો એ તો આરટીઓ દે. રેડિયમ તમારે રેડિયો કોક માણાને શું થાય, રેડિયમ હોય તો ચમકે તો ખબર પડે, નકર ખબર ન પડે. જો ભાઈ, તો આવી રીતે હો આ રોડ. જો આમ ગરી જ જવાના કોક. આ હે ને યમરાજ છે, યમરાજ એટલે કેને કહેવાય? મોતનું કારણ બરોબર. જો આ ગાડી આ પડી, આ ગાડી બરોબર રોડ વચ્ચે જ પડી છે. 2-3 દિવસ પહેલાં આમાં મોટરસાઇકલ એક ગાડીમાં ઘૂસી ગયું હતું. તો આ રોડ ઉપરથી મેલતા ભૂલતા નથી. આ નવલખી રોડ છે, જોઈ લ્યો બરોબર. કોક માણસને આ જીવ લેવાની જોખમ છે બરોબર. યાર્ડ અહીં જ છે, યાર્ડમાં નથી રાખી શકતા હે. આ જોઈજો, આમાં પછી તમને બીજું દેખાડું બરોબર. આ જો નાક કાન વગરના નંબર પ્લેટ નથી, કોઈ જગ્યાએ રેડિયમ નથી. આરટીઓનો ખોટામાં ખોટો છે ને, આ લોકોને દંડ દિયો પછી ખબર પડે.